પર્વત પાટિયાને ભાવના જ્વેલર્સમાં થયેલા ચોરી, બે દુકાનોના દિવાલમાં બાકરું પાડી કરાઈ હોય, જે મામલે પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી સહિતની મદદથી પાડોશી દુકાનદાર રાજસ્થાની યુવાનને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો. તો આરોપીએ દેવું થતાં ચોરી કરી હોવાનો કબૂલાત કરી હતી. આરોપીને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન પણ કરાવ્યું હતું. પૂણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પર્વત પાટિયા સ્થિત સુરભી કોમ્પ્લેક્સમાં દુકાન નંબર 11માં ભાવના જ્વેલર્સના માલિક થાનાના મોટારામ ચૌધરી 24મી નવેમ્બરના સવારે ભત્રીજા હેમારામ ચૌધરી સાથે રાબેતા મુજબ દુકાને ગયા અને શટર ખોલી અંદર પ્રવેશી તિજોરીવાળા રૂમનો દરવાજો ખોલવા જતાં દરવાજો ખુલ્લો હોવાથી ચોંકી ગયા હતા. તિજોરી પર નજર કરતાં કોઈકે તોડવાનો પ્રયાસ કર્યાનું જણાયું હતું. તિજોરીવાળા રૂમમાં ચેક કરતાં રૂમની અંદરના બાથરૂમની પાછળની દિવાલમાં બાકોર હોવાથી ત્યાંથી ચોર અંદર ઘૂસ્યો હોવાનું જાણવા મળ્યું હતું. દુકાનના આગળના ભાગે શોકેસના કાઉન્ટરમાંથી ચાંદીના સિક્કા, બિસ્કિટ, લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતી માતાના સિક્કા, હાથના કડા વગેરે મળી કુલ 1,96,000થી વધુના કિંમતના 1.310 કિલોગ્રામ ચાંદીના દાગીના ગાયબ હતા. જ્વેલર્સે તુરત જ કંટ્રોલ રૂમમાં ફોન કરતા પૂણા પોલીસ દોડી ગઈ હતી અને સીસીટીવી કેમેરાની તપાસ કરતા તસ્કરો કાઉન્ટરમાંથી ચાંદીના દાગીના ચોરી કરતા નજરે પડ્યા હતા. દુકાનદાર થાનારામે સીસીટીવી ફૂટેજમાં નજર કરતા ચોર બીજું કોઈ નહીં પરંતુ તેમની બાજુની દુકાનમાં નાગણેશી જેન્ટ્સવેર નામે કપડાનો ધંધો કરતો રાજસ્થાની લાક્ષી ઉર્ફે લક્ષ્મણસિંહ હેમસિંહ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. લાક્ષી દુકાનમાં જ રહેતો હતો અને તેણે પોતાની દુકાનની દિવાલમાં બાકોરું પાડી બાજુની ફૂટવેરની દુકાનમાં અને તેની દિવાલમાં પણ બાકોરું પાડી ભાવના જ્વેલર્સમાં ઘૂસ્યો હતો. પોલીસે તુરત ટેકનિકલ સર્વિસના લાક્ષીનું પગેરું મેળવવાની કવાયત કરતાં તે બસમાં બેસી વતન રાજસ્થાન તરફ જઈ રહ્યો હતો. તે જાણવા મળતા જ અમદાવાદના દરિયાપુર પોલીસની મદદ લઈ તેને ઝડપી પાડ્યો હતો. અંગે પુણા પોલીસે લાક્ષીને કબજો લઈ સુરત લાવી અને પૂછપરછમાં તેણે કબૂલ્યું કે 5 લાખનું દેવું થઈ જાત તેને ચોરી કરી છે. 4 મહિનાની પ્લાનિંગ બાદ પણ ધાર્યા કરતાં વધુ માલ તો મળ્યો ન હતો, પરંતુ જેટલો માલ મળ્યો તે લઈ લાક્ષી રાજસ્થાન જવાના ઈરાદે બસમાં બેસી જવા પામ્યો હતો. અમદાવાદના દરિયાપુર પોલીસે પ્રેમ દરવાજા પાસે ચેકિંગ કરતાં તેની બેગમાંથી દાગીના મળતા તેને દબોચી લીધો હતો. એક જ સેકન્ડમાં તેણે મહિનાઓથી કરેલ પ્લાનિંગ ખરાબ નસીબને કારણે પડી ભાંગી હતી. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં તેણે બધું કબૂલી લીધું હતું. તો આરોપીને ઘટના સ્થળે લઈ જઈ પોલીસે જાણે રિકન્સ્ટ્રક્શનના નામે તાઇફો કર્યો હોય તેમ લાગ્યું.